આજે આપણે સંત ડુંગરપુરી વિશે આપણે સમજ્યું. સંતો તો અનેક સંતો થઈ ગયા છે. દરેક સંતોએ આપણને સાચો માર્ગ બતાવ્યો છે, પણ જેને જ્યાં માર્ગ હેલો પડે તે માર્ગ ખરેખર પકડી લેવો જોઈએ. આપણે જે સત્યને જે અનુભૂતિ જે કરાવે, કોઈ જે સત્યના જે માર્ગ ઉપર જે લઈ જાય, એ પુરુષના આપણે શરણે જવું જોઈએ. એટલે દરેક સંતોએ તો આપણા માટે જે વાણી સમજણ આપી છે, પણ રાજસ્થાનની અંદર જ્યારે એ સંત ડુંગરપુરી જે થઈ ગયા છે, તેને જે ભીતરમાં જે અનુભવ જે થયો છે, એવો અદ્ભુત અનુભવ થયો છે. એ અનુભવ દ્વારા એ આપણને એક વાણીમાં એવું સમજાવે છે કે દલ દરિયા में डुबकी देना, मोती लेना गोती, संतो मोती लेना गोती. હવે અહીંયા આ દરિયાની અંદર ડૂબકી જે મારવાની જે વાત કરે છે, સંતો કે મોતી લેના ગોતી કે. ઘણા લોકો આમાં એવું સમજી બેઠા હોય કે ભાઈ આપણે દરિયામાં જે ડૂબકી મારવી તો તળિયે જે ડૂબકી મારવી એટલે એ મોતી ગોતવા માટે તો પ્રાણ વ્યા જાય, આ દરિયાની અંદર ડૂબકી મરાય. આવું ઘણા સમજી બેઠા છે, પણ એ દરિયાની વાત નથી બાપ. આ બહારના દરિયાની વાત નથી, પણ બહારના દરિયાના વાત ઉપર એવા શબ્દ જે લીધા છે, આવા દરેક સંતોએ કે દરેક માણસને જે સમજાવવા માટે. પણ આ દેહરૂપી જે દરિયાની જે વાત કરે છે, એના જે ભીતરમાં જ્યારે પોતે જેને ધ્યાન જ્યારે લાગી જાય છે, એટલે કે ડૂબકી જે લાગી કહેવાય છે. અને જ્યારે ભીતરમાં જ્યારે પોતે પોતાને જે સંયમને જ્યારે અનુભૂતિ જે થાય છે, તેને મોતીની જે પ્રાપ્તિ જે કહેવાય છે. એટલે અહીંયા મહાન પુરુષો આપણે આ ભીતરમાં ડૂબકી મારવાની વાત કરે છે, પણ ભીતરમાં ડૂબકી કેવી રીતે લાગે એના માટે જ્યારે ધ્યાન જે કરવું પડે, તમે જ્યારે ધ્યાન જ્યારે જ્યારે પોતે જે કોઈ પ્રકારના જ્યારે મનમાં કોઈ વિચાર ન હોય, કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ ન હોય, જ્યારે નિશ્વાસ જે અવસ્થા જ્યારે આવી જાય છે, ત્યારે પોતે જ્યારે અહીંયા ધ્યાનમાં પ્રવેશ થાય જાય છે, એટલે ત્યાં એને કહેવાય છે કે ડૂબકી મારી ભીતર.
આ દેહરૂપી દરિયામાં ડૂબકી મારી કહેવાય છે. અને જ્યારે ધ્યાનની અંદર જ્યારે પોતે પોતાના જે સંયમનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ મોતીની જ્યાં વાત થાય છે બાપ, આ ઓલા બારના જે ઓલા મોતી જે શિપ નીકળે એ મોતી ની વાત નથી, પણ આયા શબ્દ એવા મેકાશે કીધું કે ખારા સમંદરમાં શિપ બસતે, ખારા સમંદરમાં શિપ બસતે ભાત ભાતના મોતી. આ સંસાર છે ને બાપ, એ આ ખારો સમુદ્ર છે હો. કારણ કે સંસારમાં જાજા ભાગે મારું તારું થાય છે વધારે. જ્યાં જો ત્યાં દુઃખ જ છે, દુઃખ જ છે. અને સુખ તો બાપ આ ક્ષણ પૂરતું સુખ છે. ધન દોલત છે ત્યાં સુધી સુખ છે, પુરુષ છે ત્યાં સુધી સુખ છે, સ્ત્રી છે ત્યાં સુધી સુખ છે, પુત્ર છે ત્યાં સુધી, પુત્રી છે ત્યાં સુધી સુખ છે. પણ એ જે તમારી સામે જે વસ્તુના કારણે જે સુખ છે, પણ આ તો બાપ વસ્તુ વિનાનું એવું એક વસ્તુ એવું છે. એટલે કીધું આ ખારા સમુદ્રની મેલ પર નકરું બધું ખારું ખારું જ છે બાપ. મારું તારું ઈચ્છા એટલે કીધું ખારા સમુદ્રમાં શિપ બસતે ભાત ભાતના મોતી. આમાં તો ઘણા એવા શિપ છે બાપ, ઘણા એવા સંતો છે બાપ, મહાન પુરુષો ભાત ભાતના મોતી કે. કોઈ એવા કબીર સાહેબ જેવા, કોઈ બુદ્ધ જેવા, કોઈ મહાવીર જેવા, કોઈ સંત રવિદાસ જેવા, કોઈ રામકૃષ્ણ પરમહંસ જેવા, કોઈ ઓશો જેવા, આવા જ્યારે મહાન પુરુષો ભાત ભાતના અલગ અલગ જે ધારા ઉપર આવા મહાન પુરુષો ના જે શરણું જે પકડી લેવી ને એવા મહાન પુરુષને સમજણ જ્યારે જેને ઉતરી જાય ને જેને બાપ આ ભીતરમાં ડૂબકી જેને લાગે છે એની સુરતા આંકો ઠેરાય છે અંદર, ત્યારે ઠેરાય છે. નકર સુરતા તો બાર જ ભટકા રાખે. એટલે કીધું ખારા સમુદ્રમાં શિપ બસતે ભાત ભાતના મોતી. ઈ મોતી તો કોઈ મરજી માણે નહીં, તો પુસ્તક નહીં પોથી કે. એટલે કીધું કે બાપ જ્યારે તમે જીવન જીવો છો તો મનથી જીવન જીવો છો, મન કે તે તમે કરો છો. મન જેવું સ્વરૂપ જેવું ઓઢી લીધું છે એવું તમે પોતે પોતાને એવું હકીકત માની બેઠા છે કે હું ફલાણો છું, હું આવો છું. મન જે કરે તે તમે કરી રહ્યા છો. આ દુઃખ આવે છે તો મનને દુઃખ આવે છે, તમે એવું માની બેઠા કે મને દુઃખ આવ્યું. સુખ આવે છે તો મનને સુખ આવે છે, મન સુખ ભોગવે છે તો તમે એવું માની બેઠા કે હું સુખી છું. જેવું જેવું મન જેવું કરવા તૈયાર છે એવું એવું તમે પોતે માથે ઓઢી લ્યો છો. પોતે જ્યારે કરતા પણ જે આવી જાય છે એટલે જ્યારે અહીંથી મનથી જ્યારે મનથી મરવાની જે વાત કરે છે અને જ્યારે મનથી જે મરી જાય છે ત્યારે તમારું જે અસલી જે સંયમ જે જીવન જ્યારે તમને પ્રાપ્ત થાય છે. કીધું મરજી એવા હોય તો મરીને જે જીવે બાપ. આ મનથી જે મરીને જે જીવે છે ને એ અસલી જીવન છે, એ એક સંયમ જીવન છે. એટલે કીધું કે ભાઈ મરજી એવા હોય તો મોતી માણે, કોઈ નહીં પુસ્તક નહીં પોથી કે. બાપ કોઈ પુસ્તકો તમે વાંચો, કોઈ પ્રકારની પોથીઓ વાંચો, પણ એની મેલ પર જે ખરેખર
પોતાના જ્યારે સંયમને જ્યારે જે જાણવાની જે એક એમાં જ્ઞાન હોય છે, પણ જ્યારે એ પુસ્તકની અંદર જે કોઈ એવી અનુભૂતિ થતી નથી હોતી. જેમ માનો કે એક ગાય હોય, પુસ્તકમાં ચિત્ર દોરેલું હોય ગાયનું, 4 પગ હોય, માથું હોય, પૂંછડું હોય અને એના આસને હોય અને એમાં જે એના આસનમાં દૂધનો જે ભરાવો ભરેલો હોય, પણ એ ચિત્રવાળી જે ગા છે એ ગાનું જે દૂધ તમે પી ન શકો. દૂધ પીવું હોય તો તમારી જીવિત જે ગાય હોય તો તમે એનું દૂધ પી શકો. એમ આયા નહીં પુસ્તક નહીં પોતે, આયા બાપ પુસ્તક રૂપી જે એ અનુભૂતિ જે કરાવી શકતી નથી, પણ કોઈ એવા જીવિત જ્યારે સદગુરુ જ્યારે મળે છે ત્યારે બાપ ત્યારે આપણે ભીતરમાં એ અનુભૂતિ જે કરાવી શકે છે. એટલે કીધું કે બાપ આની માલ પર મહાન પુરુષો આવું સમજાવે છે આપણે આ ડુંગરપુરી. એટલે કીધું કે ભાઈ ઈ મોતી કોઈ મરજીવા માણે, નહીં પુસ્તક નહીં પોતી. મુખા કમળ માથે મરઘા કમળ હે, તા પર ગંગા હોતી. તન કર સાબુ મન કર પાણી, ધોઈ ધોઈ લે ના મોતી. મુખા કમળ માથે મરઘા કમળ. બાપ આ મુખ રહ્યું ને, આ મુખ કહેવાય છે મોઢું. પછી એનો જે ઉપલો જે ભાગ છે ને, ત્યાં 7 ચક્ર રૂપી જે કમળ જે આવેલું છે, એ જે કમળમાં જ્યારે એનો પ્રવેશ જ્યારે થાય છે ત્યારે મરઘા ત્યારે પોતે અહીંયા પોતાનું જે અહીંયા જ્યારે 7 ચક્રમાં જે પોતે જે પ્રવેશ થાય છે ત્યારે અહીંયા બહારનું જે કાંઈ રૂપ જે છે અહીંયા પોતે જે કાંઈ પોતે છે ત્યાં એનું મરણ થાય છે. મરણ એટલે કે જ્યાં પોતે છે એ મટી જાય છે. હવે જ્યાં ત્યાં એ અસલી એનું સ્વરૂપનું જે જ્ઞાન થાય છે, જ્યાં સુધી એને નકલ સ્વરૂપનું મરણ થયું, હવે એને અસલી સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે કીધું તન કર સાબુ મન કર પાણી, ધોઈ ધોઈ લે નાખે મોતી. ત્યારે કીધું આ તન કર સાબુ, પણ આ સાબુ ક્યારે બન્યા? આ તન 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 એટલે શરીર થયું. શરીર બરાબર જ્યારે તમે થેરી કરી દો, ધ્યાન કરો ત્યારે શરીરને કોઈ ડગવા ન દો, શરીરને હલવા ન દો, ચલવા ન દો. અને જે સદગુરુ જે જ્યાં તમને મનને ઠેરાવવાનું કીધું છે તેમને અહીંયા તો એમ કીધું કે ભાઈ અહીંયા જ્યારે ડુંગરપુરી એમ કે છે જ્યારે અહીંયા 7 ચક્રમાં જ્યારે ઈ મનને જ્યારે ઠેરવે છે ત્યારે જ્યારે પોતે શરીરને એટલું બધું ચીર કરી દે છે. ત્યારે જ્યારે મન જે છે એ પોતે જ્યારે સ્થિર જ્યારે થઈ જાય છે, પેલું શરીર સ્થિર થાય ને પછી જ્યારે મન જ્યારે સ્થિર થાય ત્યારે ધ્યાન લાગે છે. અને ધ્યાન જ્યારે લાગે ત્યારે 7 ચક્રમાં જ્યારે પ્રવેશ થાય છે અહીંયા ત્યારે પોતાનું જે નકલ સ્વરૂપનું જે મરણ થાય છે, જ્યારે અસલી સ્વરૂપનું જ્યારે જીવન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યાં. એટલે કીધું કે મુખા કમળ માથે મરઘા કમળ હે, તા પર ગંગાવતી. તન કર સાબુ મન કર પાણી, ધોઈ ધોઈ લેના મોતી. બાપ ત્યારે આ શરીર રૂપી અને મન શરીર રૂપી સાબુ અને મન રૂપી જે પાણી, આ બેનો જે આધાર દ્વારા જ્યારે અહીંયા પોતાના જ્યારે સંયમને જ્યારે જાણી શકો છો તમે, ધોઈ ધોઈ લેના મોતી કે અહીંયા પોતે સંયમને જ્યારે જાણી લે છે. એટલે અહીંયા જ્યારે કીધું કે અહીંયા જ્યારે એ ટોપ લેવલ છે, આ ટોપ લેવલમાં જ્યારે પ્રવેશ થાય છે ને ત્યારે તે બાપ એને ત્યાં લીન થઈ જાય છે. અને સમાધિ જ્યારે અવસ્થામાં એટલો બધો લીન થઈ જાય છે ત્યારે કીધું કે અહીંયા અનુભવ આગળ કેવો થાય છે. ડુંગરપુર એમ કહે છે કે
रणुकार में रणुकार है, रणुकार में जणुकार है, जणुकार में ज्योति अनभय सुनिए वहां बसते हैं मोती। ત્યારે આ એમ કહે છે કે ભાઈ અહીંયા રણુકારનો જ્યારે વાસ નો જ્યારે અનુભવ જ્યારે થવા લાગે છે અને પછી જ્યારે અહીંયા ડુંગરપુરી કે અહીંયા ધણુકાર જે થઈ રહ્યો છે, જે ઝાલર જે વાગી રહી છે અને એ વગર વાંજત્રે ઝાલર વાગી રહી છે, એવો રણુકાર જે થઈ રહ્યો છે ત્યાં અનુભવ જ્યારે પોતે પોતાના જ્યારે સંયમને જ્યારે પોતે જ્યોતિષ સ્વરૂપે જ્યારે અહીંયા અનુભવ જે થાય છે, એમ કરતા કરતા ગહેરિયામાં જેમ જેમ અનુભવ જેમ જેમ એને થતો જાય છે તેમ તેમ અહીંયા વાણી દ્વારા આપણને જ્યારે સમજાવતા જાય છે ત્યારે કીધું કે વહાં વસતે હે મોતી કે અને ભે શૂન્ય હે વહાં વસતી મોતી। ત્યારે આગળ એવો અનુભવ થાય છે ત્યાં પોતે એટલા બધા શૂન્ય જે થઈ જાય છે અને જ્યારે શૂન્ય જ્યારે થાય છે ત્યારે ત્યાં પોતે પોતાના જે સેમને જ્યારે નજરમાં આવે કે વહાં વસતી મોતી કે, એટલે મોતી ઓલા મોતીની જે વાત નથી, અહીંયા પોતાના જે સંયમની જે વાત થાય છે, પણ અહીંયા મોતી તરીકે જ્યારે જણાવે છે કે એટલે કીધું કે ભાઈ અહીંયા તો ભાઈ નવ દરવાજા દસમી ખિड़की, ई खिड़की में के खिड़की, ई खिड़की कोई सतगुरु खोले, खुशी हो घर की। આ નવ દરવાજા આપણા શરીરમાં છે બાપ। જ્યારે જલ ઇન્દ્રિય જ્યારે અને જ્યારે મળ ઇન્દ્રિય અને જ્યારે બે કાન દ્વાર અને જે બે આંખ દ્વાર અને બે નાક દ્વાર, આ થઈને 8 દરવાજા થયા અને મૂત દરવાજો, 9 દરવાજા થયા। 9 દરવાજામાં આ માણસ 84 ના જે ફેરા જે સગડો મારી રહ્યા છે, પણ 10મા દ્વારે તો કોઈ પહોંચ્યો નથી। એટલે 10મા દ્વારની મેલ પર જ્યારે 10મા દ્વાર જ્યારે અહીંયા ટોપ લેવલ જ્યારે 10મો દ્વાર આવ્યો છે, જ્યારે સહાતા ચક્રની મેલ પર જ્યારે અહીંયા જ્યારે શૂન્ય જ્યારે થાય છે ત્યારે અહીંયા કીધું કે ભાઈ આ જ્યારે અહીંયા સદગુરુને જ્યારે સમજણ હોય ને આ 10મા દ્વારની જ્યારે એમાં તો અટકી જવાય છે બાપ। 10મા દ્વારે જ્યારે પોતે જ્યારે લીન જ્યારે થઈ જાય છે ત્યારે અહીંયા જ્યારે સદગુરુ જેવા મહાન પુરુષોનો જ્યારે કૃપા હોય અને પૂરેપૂરું એનું માર્ગદર્શક હોય તો જ ટોપ લેવલે જ્યારે પહોંચી શકે છે, નકર ત્યાં અડધેક પહોંચે છે કોઈ એવા અમુક દરવાજા સુધી પહોંચે છે, પણ 10મા દ્વારે જ્યારે પહોંચવું હોય તો આવા કોઈ એવા મહાન પુરુષો રૂપી સમજણ રૂપી જ્યારે ખુશી જ્યારે મળી જાય ને આપણને, કોઈ એવા સદગુરુ રૂપી જ્યારે સમજણ રૂપી જે ખુશી આપણને જ્યારે મળી જાય ને તો એ 10મા દ્વારે જ્યારે આપણે જ્યારે એ જે ગતિ જે છે ભીતર જ્યાં ત્યાં શૂન્ય થઈ જાય છે, ત્યાં એવી જે અનુભૂતિ જે થાય છે પોતાને જ્યારે, એટલે અહીંયા જ્યારે કીધું કે ભાઈ ડાબીંગલા જમણી પિંગલા નૃત સુરતા ઘર જ્યોતિ, એમ બોલ્યા ડુંગર પૂરી હું તો હર ખેતિહાર પ્રોતી। ત્યારે એમ કહે છે કે ભાઈ આ એ જે અનુભૂતિ જે કરવી હોય જ્યારે 10મા દ્વારે જે પહોંચવું હોય ત્યારે બાપ ત્યારે જ્યારે ધ્યાન કરો ત્યારે તમે શ્વાસ ઉપર ધ્યાન કરો। જ્યારે જમણી બાજુનો જે ભાગ છે એ પિંગલા છે ને ડાબી બાજુનું જે ઈંગલા છે અને પિંગલા જેમ બહાર આવે છે તેની ઉપર તમે સૂતા જ્યારે ઠેરવો, જેમ ડાબી જ્યારે જાય તો ડાબી બાજુ, પિંગલા જાય તો પિંગલા બાજુ, પણ સુરતા ઠેરવો। જેમ શ્વાસ જે જમણો ચાલે તો જમણો, જેમ ડાબો શ્વાસ ચાલે તો ડાબો, જેવો ભીતર શ્વાસ જેવો જાય છે તેની સાથે તમે જુઓ શ્વાસ।
જેવો શ્વાસને તમે જ્યારે બહાર જાય છે તે બહાર જો, જ્યારે બહાર શ્વાસ કરે પાછો વળે શ્વાસ સાથે પાછા ભીતરથી પાછો શ્વાસ જ્યારે પાછો જ્યારે બહાર જાય બહાર, એમ જે તમે શ્વાસ ઉપર બરાબર જ્યારે તમારું સુરતા બરાબર ઠેરાયેલી હશે તમારી, અને એ સિવાય સુરતા બીજે ક્યાંય નહીં હોય, તમારી બરાબર જે સુરતા તમારી બરાબર એ જે શ્વાસ રૂપી જે નિશાન જ્યારે શ્વાસ ઉપર જ્યારે નિશાન લાગી જાય સુરતાનું, ત્યારે બાપ તમને જ્યારે અહીંયા 10મા દ્વારને જ્યારે અનુભવ થઈ જાય છે ત્યારે એમ કહે છે કે હું તો હરખેથી હાર પુરોતી બાપ, હરખેથી હાર પુરોતી એમ કે હું આવા પુરુષોને હું આવા ગોતું છું, કે હું આવા પુરુષ આવા જ્યારે અનુભવી જે પુરુષોને જ્યારે હું ગોતી રહ્યો છું, એવા પુરુષોને હું હરખેથી હાર પુરાવી રહ્યો છું. હાર પુરાવવાનો મતલબ એટલે કે હું પોતે આવા મહાન પુરુષોને બહાલ કરી રહ્યો છું. એટલે આયા જ્યારે ડુંગરપુરી આ વાતને આ રીતે સમજાવતા હોય છે કે બાપ ખરેખર આ દરેક સંતોએ આપણા માટે જ્ઞાન રૂપી જે સમજણ જે આપી છે, પણ સમજણને જો પકડી લેવી જોઈએ. એટલે અહીંયા તો આવા ઘણા સંતો એવા આપણને મહાન પુરુષો આવા કબીર સાહેબ જેવા, બુદ્ધ જેવા, મહાવીર જેવા આવા સંતો ઘણા આપણને મળી રહીએ, પણ આપણી પ્રથમ પહેલા તૈયારી પૂરેપૂરી હોય, આપણી ધગજ હોય, આપણે કારણ કે ભાઈ ધગજ તો રાખો, તૈયારી કરો. આ જન્મ ને કે ઓલો જન્મ, પણ દરેકને પોતે પોતાને જ્યારે સેમને જાણવો તો પડશે જ. કે આ મોત આવે એ પહેલા કાંઈક આની અંદર એવું ખોજી લ્યો, એવું ગોતી લ્યો, કારણ કે આની અંદર એવું રહસ્ય પડ્યું છે. આ દેહને ખોઈ નો નાખતા બાપ, કાંઈક એવું પ્રાપ્ત કરી લ્યો. પરમાત્માની જે પ્રાપ્તિ જેને જેને પ્રાપ્ત જેને થઈ જાય છે તેને તો આવા ગમન તેના મટી જાય છે. એટલે આવું આમાં મહાન પુરુષો આપણને આવું ઘણું બધું સમજાવી ગયા છે. તો ખરેખર આ સમજણ જ્યારે સમજી લેવી અને જ્યારે અનુભૂતિ જ્યારે પોતાના જે સંયમને જે કરી લેવી, એવી આ તક મળી છે આપણને, તો આ તક ગુમાવશો નહીં.